કૃપા આવી. પણ એ એવી કૃપા કરે કે લે ત્યારે ચાલ મારી સાથે હવે વૈકુંઠ. પછી તો ભાઈ સાહેબ હવે કૃપાના જીવ ઉપર કૃપા વિચારો કે હવે હમણાં તો અમારે દુકાનમાં જવું છે કે પાઠ ચલાવવું જોઈએ છે, છોકરાને પરણાવવા છે કે છોકરીને પરણાવી છે, લે ત્યારે કેન્સલ. પુરુષોત્તમનું ભૂતલ ઉપર પધારવું પણ કેન્સલ થઈ જાય પ્રયોજન. કેમ કે આપણી એ બાબતની તાલાવેલી તો છે જ નહીં ને. એટલે ભાવોની ગળમથલ ખોટી ધાંધલ કરવી ન જોઈએ. લીલામાં કઈ જાતની સૃષ્ટિના ભેદ છે, સાધનાના ભેદ છે, ફલના ભેદ છે, તે ભેદનો સરખો વિચાર કરીને આપણે જો આપણા માર્ગનું ચયન કરીએ તો સરખો એનો ઉકેલ આવે. અને તેથી પુષ્ટિજીવોને, કેમ કે મહાપ્રભુજીએ પુરુષોત્તમ જોશીને પુષ્ટિજીવ તરીકે પીછાણી લીધા અને એ પૂછી રહ્યો છે કે જ્ઞાન માર્ગ શ્રેષ્ઠ કે કર્મ માર્ગ શ્રેષ્ઠ. તો પ્રશ્નનો ઉત્તર મહાપ્રભુજીએ એવી રીતે આપ્યો કે જેને જે માર્ગ ગમે તે માર્ગ શ્રેષ્ઠ. અને પુરુષોત્તમ જોશીને એ ઉત્તર આપી રહ્યા છે કે સાચો તો ખરો તો પુરુષોત્તમ જોશીને એ ઉત્તર. જો આમાં બે ઉત્તર છે મહાપ્રભુજીના, એક પ્રશ્નનો ઉત્તર અને એક પુરુષોત્તમ જોશીનો ઉત્તર. બે વાતનો ભેદ તમને સમજ પડે છે ને. પુરુષોત્તમ જોશી એક પ્રશ્ન કર્યો કે કર્મ માર્ગ શ્રેષ્ઠ કે જ્ઞાન માર્ગ શ્રેષ્ઠ. તે પ્રશ્નનો ઉત્તર મહાપ્રભુજીએ એવી રીતે આપ્યો કે જેને જે માર્ગમાં શ્રદ્ધા હોય, જેને જે માર્ગ ગમે તે માર્ગ શ્રેષ્ઠ. પણ મહાપ્રભુજીની જે દિવ્ય દૃષ્ટિ છે એ દિવ્ય દૃષ્ટિથી મહાપ્રભુજી પુરુષોત્તમ જોશીને ઓળખી શક્યા અને ઓળખી શક્યા તેથી પુરુષોત્તમ જોશીને મહાપ્રભુજીએ ઉત્તર આપ્યો, और बड़ो तो भक्ति मार्ग है जामे जीव कृतार्थ होई. આ પ્રશ્નનો ઉત્તર નથી હો, ધ્યાનથી જુઓ તો ખબર પડશે. પુરુષોત્તમ જોશીએ એવું ક્યાં પૂછ્યું હતું કે ભક્તિ માર્ગ શ્રેષ્ઠ છે કે નહીં. પુરુષોત્તમ જોશીએ તો પ્રશ્ન એ પૂછ્યો હતો કે જ્ઞાન માર્ગ શ્રેષ્ઠ કે કર્મ માર્ગ શ્રેષ્ઠ. એમાં વચ્ચે આ ત્રીજો ક્યાંથી આવી ગયો વગર પૂછેલો જવાબ. જે વાતની પૃચ્છા જ ન કરી તેનો જવાબ આવી ક્યાંથી ગયો. પણ સમજવાની વાત એ છે કે પુરુષોત્તમ જોશીનો પ્રશ્નનો ઉત્તર પણ મહાપ્રભુજી આપ્યો છે કે જેને જે માર્ગમાં નિષ્ઠા હોય, જેને જે માર્ગમાં અનુસરવાની સામર્થ્ય હોય, જેને જે માર્ગમાં અનુસરવાના બીજ ભાવ હોય તેના માટે તે માર્ગ શ્રેષ્ઠ. હવે પ્રશ્નનો ઉત્તર તો અપાઈ ગયો, હવે રહ્યો પુરુષોત્તમ જોશીને ઉત્તર આપવાનું. એટલે મહાપ્રભુજીએ કહ્યું કે લે હવે તને પણ ઉત્તર આપું છું અને તને ઉત્તર એ આપું છું કે और बड़ो तो भक्ति मार्ग जामे जीव कृतार्थ होए. એ પુરુષોત્તમ જોશીને અપાયેલો પ્રશ્નનો ઉત્તર છે, પ્રશ્નનો ઉત્તર નથી. પુરુષોત્તમ જોશીને અપાયેલો ઉત્તર છે, પ્રશ્નનો ઉત્તર નથી. પ્રશ્નનો ઉત્તર પહેલો કે જેને જેમાં ભાવ હોય, જેની જેમાં નિષ્ઠા હોય તે માર્ગ શ્રેષ્ઠ. અને પુરુષોત્તમ જોશીને ઉત્તર મહાપ્રભુજી આપી રહ્યા છે, और बड़ो तो भक्ति मार्ग जामे जीव कृतार्थ होए. અર્જુને પણ એવો જ પ્રશ્ન કર્યો હતો ભગવાનને કે જાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિર જનાર્દન તત્કિમ કર્મણી ઘોરેમાન નિયોજયસી કેશવ વ્યામિશ્રેણૈવ વાક્યેન બુદ્ધિમ મોહયસીવ મે તદેક વદ નિશ્ચિત્યમ યેન શ્રેયોહમ આપનુયામ. અને ભગવાને પણ પાછું એમ જ ફરીથી એમ જ લોકેસ્મિન વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગિનામ આય સારો તે યત સાંખ્ય પ્રાપ્ય તે સ્થાનમ તદ યોગૈરપી ગમ્યતે એકમ સાંખ્યં ચ યોગં ચ યપ પશ્યતિ સ પશ્યતિ. એક્ઝેક્ટ મહાપ્રભુજી ટાઈપનો જ ઉત્તર છે હો પ્રભુનો. પણ ખરેખર તો પ્રભુના ટાઈપનો મહાપ્રભુજીનો ઉત્તર છે, સરખી રીત તો એમ કહેવી જોઈએ. તો એમાં પણ મૂળ મુદ્દાની વાત છે કે ગીતાને જો તમે ઉપદેશની પ્રણાલીને જો ચકાસશો તો તમને ખબર પડશે કે જે પ્રશ્ન અર્જુન પૂછતો ગયો તે પ્રશ્નનો ઉત્તર પ્રભુ અર્જુનને આપતા ગયા. અને બધા એના પ્રશ્નોના ઉત્તર આપ્યા પછી પ્રશ્નોના ઉત્તર આપ્યા એટલે એને પૂછ્યું કે તમે કહી રહ્યા છો કે તમે બ્રહ્મ છો, તમે કહી રહ્યા છો તમે આવા છો તેવા છો, દેખાડો ને મને. લે ત્યારે જોઈ પણ લે. જો દેખાડ્યો સ્વરૂપ વિરાટ ત્યારે અર્જુને કહ્યું કે ના ના એ તો મને જોવાનું ગમતું જ નથી. એટલે ભગવાન કહે છે પણ તે માંગ્યું એટલે દેખાડ્યું, કઈ મારા મનથી થોડી દેખાડ્યું. એ કહે છે ના ના એ તો ભૂલ થઈ ગઈ ભાઈ સાહેબ, એ રૂપ બદલો, ફરીથી એ જ રૂપ દેખાડો જે પહેલા દેખાડી રહ્યા હતા. આ રૂપ નથી જોવો મારે. વારું ત્યારે તે રૂપ દેખાડું.
એટલે જે વસ્તુ એને જોવાની ઈચ્છા છે તે વસ્તુ જાણવાની ઈચ્છા છે, બધાના જવાબ પ્રભુ આપતા ગયા છે. અને છેલ્લે જે મન્મના ભવ મદભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ મામૈવેશ્યતિ સત્યંતે પ્રતિજાને પ્રિયોસી મેં ભગવાન કે છે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહં ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. આ જે ભગવાનનો ઉત્તર છે તે અર્જુનના પ્રશ્નનો ઉત્તર નથી. જોઈ લો ગીતામાં, ચકાસીને જોઈ લો, અર્જુનના પ્રશ્નનો ઉત્તર નથી, અર્જુનને ભગવાને આપેલો ઉત્તર છે પ્રશ્ન વિના. સર્વ ગુહ્યતમમ ભૂય શૃણુ મે પરમમ વચ ઇષ્ટોસી મે સખા ચેતિ રહસ્યમ યેતદુ. તું મારો ઘણો પ્રિય સગો છે, તું મારો ઘણો વહાલો છે, તેથી તને તું પૂછતો નથી તોય હું તને કહેવા કંઈક વાત માંગુ છું કે મન્મના ભવ મદભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ મામૈવેશ્યતિ સત્યંતે પ્રતિજાને પ્રિયોસી મે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહં ત્વા સર્વ પાપેભ્યો મોક્ષે. એ બાબતની અર્જુને પરીક્ષા ક્યાં કરી હતી? અર્જુને તો બીજી ઘણી બધી પરીક્ષા કરી હતી. એ જે પ્રશ્ન પૂછતો ગયો છે ભગવાન તે ઉત્તર એને આપતા ગયા છે. અને આ ઉત્તર ભગવાને અર્જુનના પ્રશ્નનો નથી આપ્યો, તે છતાંય અર્જુનને ઉત્તર આપ્યો છે. એટલે પ્રશ્નનો ઉત્તર આપવો અને પૂછનારને ઉત્તર આપવો, પૂછનાર પૃચ્છાનો ઉત્તર આપવો અને પૃચ્છકને ઉત્તર આપવો, એ બેમાં કંઈક સૂક્ષ્મતા રહેલી છે. એ જો સમજશો તો તમને ખ્યાલ આવશે કે પૂછનાર જે પૂછે તે આપણે બતાવીએ અને પછી જે પૃચ્છક હોય એને પણ ઉત્તર આપનાર વ્યક્તિ પોતાનો ઉત્તર આપતો હોય છે. તે રીતે ગીતામાં જેવી રીતે એ ઉત્તર છે તે રીતે અહીંયા શ્રી મહાપ્રભુજીએ પણ ભક્તિવર્ધની પુરુષોત્તમ જોશીના ઉત્તરમાં ઇષ્ટોસી મે સખા ચેતી રહસ્યમ યેતદુત્તમ એમ કહીને ભક્તોસી મે મન્મના ભવ મદભક્તો, એ ન્યાયથી પુરુષોત્તમ જોશીને એમ કહ્યું કે યથા ભક્તિ પ્રવૃદ્ધા સ્યાત્ તથોપાયો નિરૂપ્યતે બીજદાર્ઢ્ય પ્રકારસ્તુ ગ્રહે સ્થિત્વા સ્વધર્મત. અને મહાપ્રભુજીએ ઉત્તર આપ્યો, પુરુષોત્તમ જોશીના પ્રશ્નનો ઉત્તર નહીં પણ પુરુષોત્તમ જોશીને ઉત્તર આપ્યો. અને તેનો વાર્તામાં કેટલો સુંદર આવે છે ઉલ્લેખ, એ તમે વાંચો. તબ પુરુષોત્તમ જોશીને કહી જો મહારાજ ભક્તિ કો સ્વરૂપ કહા, તબ कृपा કરી કે કહીએ તો ભક્તિ કો સ્વરૂપ વર્ણન કરીએ તો પાર આવે નહીં, પરંતુ કછુક તો કહત હો. तब भक्तिवर्धनी ग्रंथ करी 11 श्लोक पुरुषोत्तम जोशी को सुनाए तो यह उत्तम अधिकारी है, ताते सगरो बोध हो गया. जघन्य अधिकारी हो तो बोध થાય જ નહીં. જઘન્ય અધિકારી કોઈ સમજ જ ન પડે કે ભક્તિનો પ્રવર્ધન કેવી રીતે થાય. એને તો કંઈક બીજું જ પ્રવર્ધન કરવાનું હોય, ધંધાનો પ્રવર્ધન કરવાનો હોય, આજીવિકાનું પ્રવર્ધન કરવું હોય જઘન્ય અધિકારીને. પણ પુરુષોત્તમ જોશી તો ઉત્તમ અધિકારી છે, તેથી સગરો બોધ હો ગયો. શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે તો ભક્તિવર્ધની કરી 11 શ્લોકમાં સગરો બોધ કેવી રીતે થઈ જાય? થઈ જાય કેમ કે ઉત્તમ અધિકારી હોય તો થઈ જાય. જઘન્ય અધિકારી હોય ને તો 1100 શ્લોક લખો ને તોય બોધ ન થાય, કે એમને એમ જ થાય કે અમે જઈએ ક્યાં, મરી જઈએ, દરિયામાં પડીએ. એમને થતું જ રહે જઘન્ય અધિકારીને. પ્રશ્ન એ છે કે જઘન્ય અધિકારી માટે ભક્તિવર્ધની છે નહીં ને. મોટી મુદ્દાની વાત છે કે જઘન્ય અધિકારી માટે ભક્તિવર્ધની છે નહીં. ભક્તિનું વર્ધન ઉત્તમાધિકારનો પ્રશ્ન છે, એટલે એને 11 શ્લોકમાં સગરો બોધ, તો યા ઉત્તમ અધિકારી સાથે સગરો બોધ હો ગયો. અને પછી વાર્તાકાર બહુ સુંદર કે છે, સો દોઉ જન પ્રીતિ સો સેવા કરન લાગે. એટલે પુરુષોત્તમ જોશી અને પુરુષોત્तम जोशीના घरवाली और अव्यावृत्त होकर अपने घर में कृष्ण सेवा में तत्पर हो गए तो 2 जन प्रीति सो सेवा करन लागे. पाछे आचार्य जी द्वारका पधारे तो पुरुषोत्तम जोशी ने बहुत दिन सेवा करी, भगवत भाव में मगन रहते अव्यावृत्त हो ही रहे, काहू के आगे अपने हृदय को भाव प्रकट न करे. ग्रहे स्थित्वा स्वधर्मत अव्यावृत्तो भजे कृष्णम पूजया श्रवणादि. काहू के आगे अपने हृदय को भाव प्रकट न करते. આ ભક્તિના પ્રવર્ધનનો ઉપાય હતો, કેમ કે ઉત્તમાધિકારી હતો પુરુષોત્તમ જોશી. આ વાત જઘન્યાધિકારીને ન સમજ આવે, કેમ કે ભગવાનની લીલા એવી છે
છે ખરેખર લીલા એવી છે કે આ લીલામાં કોઈક પુષ્ટિ જીવ છે, કોઈક મર્યાદા જીવ છે, કોઈ પ્રવાહી જીવ છે, કોઈક આસુરી જીવ છે. કોઈક બહેને કે ભાઈએ પ્રશ્ન કર્યો છે કે આસુરી જીવ એટલે શું? એ અહીંયાનો તો પ્રશ્ન કર્યો, પેલી શિબિર ચાલી રહી છે એમાં પ્રશ્ન કર્યો, પણ અહીંયા પણ કામ આવશે એ વાતને સમજી લેવું. આસુ એટલે પ્રાણ, આસુ એટલે પ્રાણ, અને અસુ પ્રાણનો જે પોષણ કરતો હોય તે અસુર. પણ પ્રાણને ધારણ કરનાર જે આત્મા છે તેનો જે પોષણ કરે ને તે દૈવ. પોતાના જ પ્રાણને પોષણ કરે, બધાના પ્રાણ ખાઈને, તે અસુર. અને આત્માનું પોષણ કરે, પરમાત્માનું પોષણ કરે તે દૈવી. અસુ એટલે પ્રાણ, અસુમ રાતી તે અસુર. અસુનો જે પોષણ કરે, પ્રાણનો જ પોષણ કરે, બધાના પ્રાણ ખાઈને તે બધા અસુરો. અને આત્માનો પોષણ કરે, પરમાત્માનો પોષણ કરે. તેથી જ શાસ્ત્રમાં બહુ સુંદર કહેવામાં આવ્યું છે, ભર્તા સન ભ્રિયમાણો બિહરતી. પરમાત્માનું સ્વરૂપ કેવું છે કે જે એનું પોષણ કરે છે તેનું પરમાત્મા પોષણ કરે છે. ધર્મ એવ હતો હંતી, ધર્મો રક્ષતી રક્ષિત. ધર્મનું તમે રક્ષા કરો, પછી ધર્મ તમારું રક્ષણ કરશે. એમ પરમાત્માનું તમે પોષણ કરો અને પછી પરમાત્મા તમારું પોષણ કરશે. એ જે પરસ્પર પોષણની જે લીલા છે, ભરતાસન ધ્રિયમાણો બિભરતી. પરમાત્મા તમારો ભરતા, પણ એ કેવો ભરતા? એવો ભરતા નહીં કે જો તમે એના ભરણ ન કરતા હો પરમાત્માનું, તો પરમાત્માને તમારા ભરણની પર્સનલી કોઈ ચિંતા નથી. પરમાત્માએ આખી સૃષ્ટિ એવી બનાવી રાખી છે કે કોઈ પણ પર્સનલ કેર લીધા વિના દરેકનું પોષણ થઈ જ રહ્યું છે પોતાની મેળે. એમાં તુલસીદાસજી બહુ સુંદર કહે છે ને કે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરહી તો તસ ફલ ચાખા. તો એક વાત સમજો કે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. એ કરી રાખા કોણે? પરમાત્માએ. પરમાત્માએ આ સૃષ્ટિની પેલી રચના એવી રીતે કરી દીધી છે કે તમને જે કાંઈ હોય તે તમને તમારા કર્મ મુજબ મળે છે. કરનાર પરમાત્મા, પણ દરેક વખતે પરમાત્મા કંઈ આડે નથી આવતો. એક વાત સમજો, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ. ઘણા લોકો કહે છે કે પરમાત્માએ જ અમને જઘન્ય અધિકારી બધા બનાવી દીધા, તેથી અમે સુધરવા જ નથી માંગતા. પરમાત્માએ કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરહી તો તત્ફલ ચાખા. તો પરમાત્માએ કર્મ પ્રધાન વિશ્વ કર્યો છે. પરમાત્માએ તમને જઘન્ય બનાવ્યા હશે તો જઘન્ય કર્મ કરાવવા માટે બનાવ્યા હશે, અને જઘન્ય ફલ જ તમને મળવાનું હશે. એ એમાં મુખ્ય મુદ્દો છે. ઉત્તમ ફલના તમે અધિકારી નથી. તેથી જ મૂળ સમજવાની વાત એમાં એ છે કે આપણે પરમાત્માને દરેક વખતે આપણી ગલતીના જે અથવા આપણી જે ત્રુટિઓ છે તે પરમાત્માએ જગતની સૃષ્ટિ કરી તેનો દરેક વખતનો આક્ષેપ જો આપણે પરમાત્મા ઉપર થોપવા જઈએ તો પરમાત્મા એમ કહે છે કે ભાઈ હું કશું કરતો જ નથી, તું જેમ કરે છે તેવું તું ભોગવે છે, એમાં મેં શું કર્યું? તારી વાસના ખરાબ હશે, તારી વાસના અશુભ હશે કે તું મને ધંધામાં સંડોવવા માંગતો હશે, તેથી મેં તને જગન્ય અધિકારી બનાવ્યો. તારી વાસના શુભ હોત કે તું મારા કૃષ્ણ તરીકેનો આનંદ માણવા માંગતો હોત તો મેં તને ઉત્તમ અધિકારી બનાવ્યો. આ લીલાનો જેને અંગ્રેજીમાં સેટઅપ કહેવાય, એટલે લીલાનું ઘડતર જ એવી જાતનું છે કે જેને જેવી વાસના હોય તેનો તે મુજબ અધિકાર સિદ્ધ થઈ જતો છે. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરહી તો તત્ફલ ચાખા. એટલે કહેવાનો મુદ્દો આમાં એ છે કે આ જે લીલા ભેદ છે એ લીલા ભેદને આપણે સમજવો જોઈએ, અને એ લીલા ભેદની સાથે સાથ ભક્તિના ભેદોને પણ આપણે સમજવા જોઈએ કે આ વિભિન્ન જે અધિકાર, ઉત્તમ મધ્યમ જઘન્યના વિભિન્ન સંપ્રદાયોના અધિકાર એ બધા પ્રભુકૃત લીલા ભેદ છે. પણ પ્રભુ પોતે એમાં સીધા નથી આવતા. કર્મના, સ્વભાવના, કાલના જે ઘડતર છે એની આડમાં પ્રભુ આવી રહ્યા છે. એમ એક તમે એવી રીતે સમજો
કે આપણે